નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા સુમનદીપ વિદ્યાપીઠ ખાતે વોક ફોર હરનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વાઘોડિયા સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ જનરલ હોસ્પિટલ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન વોક ફોર હર પ્રોગ્રામ દ્વારા આશીર્વાદ ફાઉન્ડેશનના સ્થાપક CA શ્રી RS પટેલ, બહેનામાં રોલ મોડેલ આશીર્વાદ મેડિકલ સેન્ટર ડિરેક્ટર શ્રીમતી હિનાબેન જરીવાલા, કોઓર્ડિનેટર ચેતનાબેન મિસ્ત્રી તેમજ તેમની ટીમના સહયોગથી 7 માર્ચના રોજ કેન્સરના દર્દીઓ માટે પગલાં ડોનેટ કરવામાં આવ્યા હતા। લોકો દાન કરે છે તે પૈસાનું કે પછી કપડાનું કે અન્નનું દાન કરે છે, પરંતુ આશીર્વાદ ફાઉન્ડેશન તમે જેટલા ચાલો છો એટલા પગલાંનું દાન આ સંસ્થા સ્વીકારે છે। એ દાન સ્વીકાર્યા પછી કેન્સર પીડિત દર્દીઓને તેઓ દ્વારા સારવાર આપવામાં આવે છે। એક મનુષ્ય 3500 પગલાં દાન કરે છે તો એક સ્તન કેન્સર દર્દીને આશીર્વાદ ફાઉન્ડેશન મદદ કરે છે, જેમાં સુમનદીપ વિદ્યાપીઠના 1000 જેટલા વિદ્યાર્થીઓએ આ પગલાં દાનની અંદર પોતે દાન આપ્યું હતું। સાથે સાથે સંબંધિત વિદ્યાપીઠના ડૉક્ટર મનસુખ શાહ પણ પગલાં દાનમાં જોડાયા હતા। વુમન્સ ડે નિમિત્તે આશીર્વાદ ફાઉન્ડેશન, સુમનદીપ વિદ્યાપીઠ, ધીરજ હોસ્પિટલના કોલેબોરેશનમાં જોઈન્ટલી વેન્ચર આજે જે છોકરાઓનું ચાલવાનું રાખ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે, ખૂબ જ યોગ્ય છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પણ આ એક ઈચ્છા છે કે સ્ત્રીની સશક્તિકરણ એ એમની ઈચ્છા છે। એ મજબૂત સ્ત્રી ક્યારે હોય? કારણ કે અત્યાર સુધીમાં મોટાભાગનું કેન્સરના જે રોગો હોય છે એમાં વુમનની અંદર 50% ઉપરના કેસો બ્રેસ્ટ કેન્સરના હોય છે। હવે આજકાલ બ્રેસ્ટ કેન્સર માટે સજાગતા લાવવા માટે આ જે આયોજન કર્યું છે એ યોગ્ય છે અને ધીરજ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ વતી અમે આમ કહીએ છીએ કે કાયમ માટે અમે વુમન માટે હંમેશા માનનીય પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે કે વુમન સ્ત્રીકરણનું એ આગળ વધારવા માટે અમે ખુશ છીએ। એના માટે ફક્ત મેમોગ્રાફી નહીં, સ્ત્રીની કોઈ પણ કેન્સરની સારવાર હોય, રેડિયોથેરાપી હોય, સર્જરી હોય, ઇન્વેસ્ટિગેશન કેન્સરના લગતા એ તમામ માટે ધીરજ હોસ્પિટલ ખડે પગે 24 કલાક તૈયાર હતી છે અને વધારે સશક્ત રહેશે। જય। હું આશીર્વાદ ફાઉન્ડેશનમાંથી અર્ચના સોમાણી કોર્ડિનેટર છું। અમે અહીંયા વડોદરામાં સુમનદીપ અને ધીરજ હોસ્પિટલ સાથે અમે ટાઈઅપ પણ કર્યું છે અને આજે વોક ફોર હરનો જે પ્રોગ્રામ હતો એમાં 1000 જેટલા સ્ટુડન્ટોએ ભાગ લીધો અને લગભગ 1.5 થી 2 કિલોમીટર જેટલું અમે ચાલ્યા અને 30 થી 35 લાખ ડગલા અમને મળશે દાનમાં એવી આશા છે। અને આનાથી શું થશે કે આશીર્વાદ ફાઉન્ડેશન જેટલા 5000 ડગલાએ એક બેનનું મેમોગ્રાફી અને સોનોગ્રાફી ફ્રીમાં કરી આપશે। હા, આ ફાઉન્ડેશન કયા બેઝ પર કામ કરે છે? અમે આમ તો મેડિકલ સેન્ટર આખું જ છે, જેમાં ડેન્ટલ છે, ઓર્થોપેડિક છે, બધા છે મેડિકલ। એ 1947થી કામ કરી રહ્યું છે, પણ અત્યારે અમે લોકો મેઇન અમારો પ્રોજેક્ટ છે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, જે સૌથી વધારે આપણા ભારત દેશમાં દેખાવા લાગ્યું છે। આ પીડિતોને પહોંચાડવા માટે તમારે ક્યાં આગળ તમારું આસ્થાનું છે? અમારું અમદાવાદમાં નવરંગપુર અમારી મેઇન ઓફિસ છે। એના સિવાય અમારા 14 સેન્ટરો છે, બરોડા, આણંદ, નડિયાદ, પછી રાજકોટ, ભાવનગર, એવી રીતે। આ માટે તમારે કોઈને કોન્ટેક્ટ કરો તો કયા નંબર પર કોન્ટેક્ટ કરી શકે? અમારા દરેક કોર્ડિનેટરનો નંબર આપેલો છે, બુકલેટ અમે આપીએ છીએ, એમાં કોર્ડિનેટરનો નંબર આપેલો છે, દરેક સેન્ટરના કોર્ડિનેટરનો। ઓકે। હોસ્પિટલ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અહીંયા આગળ જે સ્ટેપ ફોર હર રેલી યોજવામાં આવી હતી, જેના અંતર્ગત પ્રતિ વ્યક્તિ અથવા તો 5000 સ્ટેપે એક વ્યક્તિનું મેમોગ્રાફી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધીરજ હોસ્પિટલ ખાતે ફ્રીમાં કરવામાં આવશે। જેટલા પણ વધુમાં વધુ સ્ટેપ થાય એ વધુમાં વધુ સ્ટેપ આપણે ડોનેટ કરવાના આશીર્વાદ ફાઉન્ડેશનને, અને એ ડોનેટ કરીને
આપણે વધુમાં વધુ લોકોને કેન્સર પીડિત દર્દીઓને આના માટે સહયોગ કરી શકીએ, જેટલો બને એટલો વધુ સહયોગ કરી શકીએ એ ઉદ્દેશ્યની સાથે આજે આ વોક ફોર હર યોજવામાં આવી હતી, જેના અંતર્ગત સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીના અલગ અલગ જે કોલેજીસ છે એના વિદ્યાર્થીઓ, એમના ટીચર્સ તથા ડિગ્નિટરીઝ જે અમારા ફાઉન્ડર ચેરમેન ડૉક્ટર મનસુખભાઈ શાહ સાહેબ તથા વાઇસ ચાન્સેલર સાહેબ તથા રજિસ્ટ્રાર સાહેબ અને ડાયરેક્ટર સાહેબ જે લવલેશ કુમાર એ ઉપસ્થિત રહ્યા હતા. અને આ જે સ્ટેપ છે, પૈસાનું દાન તો બધા જ કરે છે, પણ આજે જે દાન હતું એ સ્ટેપ્સનું દાન છે, પગલાંનું દાન છે, અને આ દાન દરેકે કરવું જોઈએ. આના માટે વધુમાં વધુ લોકો, વધુમાં વધુ સંસ્થાઓ આગળ આવે અને આવા કેન્સર પીડિત લોકોને મદદ કરે એ જ આશા સાથે. જય હિન્દ. આયોજનની અંદર કેટલા સ્ટુડન્ટો જોડાયા હશે? લગભગ 700 to 1000 સ્ટુડન્ટ્સ આપણા જોડાયેલા હતા. શું નામ છે આપનું? શિવરાજસિંહ, શું આપણું પોસ્ટ છે? મેનેજર ધીરજ હોસ્પિટલ.